ખેરાલુ નગરપાલિકાના કારોબારી સભાના ઠરાવો અને ટેન્ડરની પ્રક્રિયા સામાન્ય બોલાવી રદ કરવાનો મામલો. ખેરાલુ નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યાની ટીમે કરેલ ઠરાવો આધારે ઓર્ડર આપવામાં આવ્યા હતા, પણ 2-3 કામોમાં ભાજપના જ હોદ્દેદારોમાં ગૂંચ પડતા ત્રણેય કામો રદ કરવા 9 જુલાઈએ ખાસ સાધારણ સભા બોલાવી હતી, જે રદ થતાં અનેક પ્રકારની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી. 9મી જુલાઈથી રદ થયેલા મિટિંગ 24 જુલાઈએ શું થશે તેના પર નજરો બંધાઈ છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ખાસ લોકોને મદદરૂપ બને તેવી લોકમાંગ ઉઠી છે. આ ટેન્ડર રદ કરવાની મેલી મુરત કોના મનમાં આવી તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. ખેરાલુના ડેરીથી જીઈબીનો નવો રોડ, જેનું ખાતમુહૂર્ત ક્યારના સમયથી થયું હોવા છતાં કામ ચાલુ થયું નથી. ખેરાલુની મેઇન ડેરીથી જીઈબી તરફના અને જોડિયાથી તંબુડિયા પ્રાથમિકના કારોબારીમાં મંજૂર થયા હોવા છતાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ સામાન્ય સભા બોલાવી બંને રોડ કેન્સલ થયા, જેથી પંથકમાં રહીશોએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને નગરપાલિકા સત્તાધીશો પાસે ઝડપથી કામ થાય તેવી માંગ કરી. જોડિયાથી તરાબડિયા પરાના 20થી વધુ મકાનોમાં રહેતા રહીશોના ત્યાં આવવા જવા છેલ્લા 10 વર્ષથી કોન્ટ્રાક્ટરો ડામરનો રોડમાં મટીરિયલ ભાવ મુદ્દે કામ નથી કરતા, જેથી કામ ગૂંચવાયું છે. જીઈબીનો નવા રોડ મુદ્દે પ્રતાપજી ઠાકોર અને વેપારી આશીષ અને જોડિયા પંથકમાંથી વિનુભાઈ ચૌધરી સહિત અશોકભાઈ ચૌધરી અને મહેશભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી બરાપો કાઢ્યો હતો. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ. મહેશભાઈ, કેટલા સમયથી આ રોડ થયો નથી ને આપ જે તંબોડિયાપુરામાં રહો છો, શું કહેશો? છેલ્લા 10 વર્ષથી આ રોડ મેન્ટેન કામ પડી રહ્યું છે અને ઘર લગભગ અમારાથી સુપરનો છે, પણ કોઈ નજરમાં કોઈ લેતું નથી. ધારાસભ્ય કે નગરપાલિકાના કોઈ ભાઈ આવીને જોઈને જતા, કોઈ કામ કરવાનું કોઈ ઈચ્છા કરતું નહીં. આ વખતે નગરપાલિકાએ એનું ટેન્ડર પાડ્યું હોય તો રદ ન થાય એટલે અમારી વિનંતી. પ્રતાપજી રોમાજી ઠાકોર. પ્રતાપજી ઠાકોર, શું કહેશો? આ જે રોડ મંજૂર થયો છે ને ક્યારે થવાનો, શું કહેશો? આ રોડ મંજૂર છેલ્લા 2-5 વર્ષથી હજી કર્યો નથી. બીજું રોડ મંજૂર થયેલો તો કરેલો ખાતમુહૂર્ત કર્યું ધારાસભ્યના ગ્રાન્ટમાંની, તો જે પંચાયતની ગ્રાન્ટમાંની, પણ હજીનો કોઈ ઉપયોગ. આની ગ્રાન્ટનો રોડ બીજી જગ્યાએ નાખી દીધો. પણ અમારે એવું કહેવું છે કે પહેલી ગટર થાય અને પછી રોડ થાય તો ભવિષ્યમાં ફરી પાછો રોડ તોડવો ન પડે. શું કહેશો? ધારાસભ્ય સમક્ષ શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે પહેલો ગટર થાય અને પછી રોડ થાય. આદર્શભાઈ, આ વિસ્તારના રોડ વિશે શું કહેશો? મારી એક જ માગણી છે આ રોડ વિશે કે હું ધારાસભ્યને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ રોડ બનાવે, કેમ કે ચોમાસા દરમિયાન બહુ જ સારું પાણી ભરી રહે છે, ખૂબ જ ગંદકી થાય છે, જીવજંતુ વગેરે ચાલુ થાય છે. આપનું? મારું નામ અશોકભાઈ. શું કહેશો? આ જે જોડિયાથી તંબોડિયાપુરાનો રોડ છે, આ જોડિયાથી તંબોડિયાપુરાનો રોડ જોઈન્ટ રોડ કરો વર્ષોથી લગભગ પડી રહ્યો છે. મેટલ કોમ થઈ ગયેલું છે, પણ આ વખત થઈ જાય તો બધું સારું અને ધારાસભ્યની એની બધાની હેમ નજર એ બને તો રદ ન થાય એટલું અમારું કહેવું છે. વિનુભાઈ ચૌધરી. વિનુભાઈ, શું કહેશો? જોડિયાથી તંબોડિયાપુરાનો રોડ નગરપાલિકા દ્વારા જે કરવામાં જઈ રહ્યું છે, જોડિયાથી તંબોડિયાપુરાનો રોડ ગત બોર્ડમાં પણ ટેન્ડર પાડી વર્ક ઓર્ડર આપ્યો હતો, એટલે જે તે વખતના કોન્ટ્રાક્ટરે મેન્ટલ કોમ કર્યું, માટી મેન્ટલનું કોમ પતાવી અને ડામર રોડ હતો એટલે પાડ્યો નહીં, એ કારણથી છોડી દીધો. ફરીવાર રીટેન્ડરિંગ થયું, એ પણ જે એજન્સી આવી એ એજન્સીએ ડોમરના ભાવ વધઘટના લીધે કર્યું નહીં. હાલમાં તાજેતરમાં નગરપાલિકાએ ટેન્ડર પાડી અને કારોબારીમાં મંજૂર પણ કર્યું છે, પરંતુ સભ્યોની કંઈ ખેંચમતાણના લીધે કારોબારીએ મંજૂર કર્યું છે અને પ્રમુખ શ્રી
ખાસ સાધારણ સભા બોલાવી અને રદ કરવા માટે જઈ રહ્યા છે એવું સાંભળવા મળ્યું છે. પણ આ રોડ જો થાય તો સારું છે, કારણ કે 35-40 ઘર જે તમોડિયાપુરાનો છે તેમને ખેરાલુ શહેર સાથે જોડતો એક આ મુખ્ય માર્ગ છે અને પાણીનો તળાવ જેવું ભરાય છે. જો રોડ થઈ જાય તો સારી વસ્તુ છે. આ રોડમાં માન્ય ધારાસભ્યશ્રી પણ મારું એક આપના માધ્યમથી નિવેદન છે કે રસ લઈ અને આ રોડનું કામ પૂરું કરાવ્યું તો એક ધારાસભ્યનો આભાર રહેશે.